ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, ગુડ મોર્નિંગ। કઈ રીતે જોઈ રહ્યા છે આજે વૈશ્વિક બજારો તરફથી શું છે સંકેતો? ગુડ મોર્નિંગ જાણીએ ને થોડા ગ્લોબલ સંકેતો મિશ્ર આવતા દેખાયા છે। હવે યુએસ માર્કેટ તરફથી તો કોઈ સંકેતો નથી, કારણ કે શુક્રવારે યુએસના બજારોમાં રજા હતી, પણ જે રીતે અહીંયાથી વૈશ્વિક અપડેટ આપણને આવતી દેખાઈ રહી છે એ ઇમ્પોર્ટન્ટ છે અને એના પર એક નજર કરી લઈએ તો જુઓ વૈશ્વિક તણાવ હજી પણ આપણને યથાવત રહેતો દેખાઈ રહ્યો છે। વાત કરી લઈએ રેડ સી, તો અહીંયા જે જહાજો છે એના પર હુમલાના સમાચાર આપણને આવતા જોવા મળ્યા છે, એટલે હજી પણ ચિંતા જે છે તે થોડી ઘણી યથાવત રહેતી દેખાઈ રહી છે। યુકેની સમુદ્ર સુરક્ષા એજન્સી જે છે એના તરફથી માહિતી આપણને આવતી દેખાઈ રહી છે અને યમનના અલ હુદાયદ જે છે એની પાસે આ હુમલા આપણને થતા દેખાયા હતા। હુમલામાં 30 સમુદ્રી મીલ દક્ષિણ પશ્ચિમમાં આ હુમલા થયા છે, એટલે હજી પણ તણાવ હોર્મુઝને લઈને ખાસ કરીને હજી પણ અહીંયા વધતો દેખાઈ રહ્યો છે, એટલે ધ્યાન રાખવાનું છે। બીજી બાજુ જુઓ સ્ટેટ ઓફ હોર્મુઝની વાત કરી લઈએ તો યુકે ફ્રાન્સ સાથે હવે ઓમાન અહીંયાથી મળીને કામ કરવા માટે તૈયાર થતું દેખાઈ રહ્યું છે અને સ્ટેટ ઓફ હોર્મુઝ માટે ખાસ કરીને અહીંયાથી ઓમાન કામ કરતું જોવા મળશે। જહાજોની સુરક્ષિત આવક જાવકની સુનિશ્ચિતતા જે છે તે અહીંયાથી ઓમાન કરતું જોવા મળશે અને જરૂર પડવા પર યુકે છે એ ફ્રાન્સ સાથે અહીંયાથી મિશન આપણને શરૂ કરતું જોવા મળતું દેખાઈ શકે છે। લંડનમાં ગુરુવારે ઓમાન અને યુકે ના બંને નેતા વચ્ચે બેઠક પણ થવાની છે, એટલે એ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એના પર એક ધ્યાન રાખવાનું રહેશે કે આ બેઠકમાં કઈ રીતે આઉટકમ આવે છે એના પર ખાસ ફોકસ રાખવાનું રહેશે। પણ બીજી બાજુ જુઓ ઓપેક પ્લસ તરફથી એક મહત્વનો નિર્ણય અહીંયાથી લેવામાં આવ્યો છે અને ઓગસ્ટથી ઓપેક પ્લસ દેશો જે છે તે અહીંયાથી ઉત્પાદન વધારશે અને ઉત્પાદનને લગભગ 1.88 લાખ બેરલ પ્રતિ દિવસ વધારવાનો નિર્ણય અહીંયાથી લેવામાં આવ્યો છે। હવે જૂન જુલાઈની વાત કરી લઈએ તો એને બરાબર ઉત્પાદન વધારવાનો નિર્ણય અહીંયાથી કરવામાં આવ્યો છે અને સપ્ટેમ્બરમાં પણ ઉત્પાદન વધ્યું, તો પછી જે 2023નો કાપ તેમણે મૂક્યો હતો તે અહીંયાથી આપણને પૂર્ણ થતો જોવા મળશે। એટલે ઓપેક પ્લસ જો અહીંયાથી સપ્લાય વધારે છે, ઉત્પાદન વધારે છે, તો માર્કેટમાં સપ્લાય આપણને આવતી જોવા મળશે। એટલે ક્રૂડની વાત કરી લઈએ તો ફરી એકવાર આપણને $71 આસપાસ અહીંયા કામકાજ થતું દેખાઈ રહ્યું છે। બીજી બાજુ ઓપેકથી ઇરાક જે છે તે એક્ઝિટ લેવાની તૈયારી અહીંયા બતાવી રહ્યું છે અને ઇરાક તરફથી ચેતવણી પણ આપી છે કે તેઓ ઓપેક પ્લસમાંથી નીકળી બહાર થશે અને વધારે ક્રૂડ ઉત્પાદન કોટા અહીંયાથી ઈરાન ઈચ્છે છે। જો તેમને આ વધારે કોટા નહીં આપવામાં આવે તો તેઓ ઓપેકમાંથી નીકળી જશે એવું અહીંયાથી કહેવામાં આવ્યું છે ઇરાક તરફથી। આ પહેલાં યુનાઇટેડ અરબ એટલે કે યુએઈ પણ ઓપેકમાંથી નીકળી ચૂક્યું છે, એટલે હવે જો અહીંયાથી ઇરાક નીકળે છે તો જોવાનું રહેશે કે કઈ રીતે આગળની ચાલ આપણને રહેતી જોવા મળશે। પણ મહત્વના ડેટા પર ખાસ એક ફોકસ રાખવાનું છે, જ્યાં આજની વાત કરી લઈએ તો યુએસના સર્વિસ પીએમઆઈના ડેટા આપણને આવવાના છે। ફેડ મિનિટ્સની વાત કરી લઈએ બુધવારે આવતી જોવા મળશે અને યુએસના કન્ઝ્યુમર ક્રેડિટના આંકડા પણ આપણને બુધવારે આવતા જોવા મળશે, એટલે આ સપ્તાહની મહત્વની ઇવેન્ટ્સ છે જ્યાં ખાસ એક ફોકસ રાખવાનું છે। પણ વાત કરી લઈએ ઓવરઓલ હવે એશિયન માર્કેટની, મિશ્ર સંકેતો ત્યાંથી બનતા દેખાયા હતા। જો તાઇવાન થોડું પોઝિટિવ છે, નિક્કેઈ કોસ્પીમાં એક નેગેટિવ કામકાજ આપણે જોઈ રહ્યા છે, અન્ય ઇન્ડાઇસીસમાં હેંગસેંગ પોઝિટિવ છે, સ્ટ્રેટ ટાઈમ શાંઘાઈમાં એક નરમાશ આપણને આવતી દેખાઈ રહી છે, પણ નરમાશ મામૂલી છે। તો એશિયન માર્કેટ તરફથી મિશ્ર સંકેતો। ગિફ્ટ નિફ્ટી થોડી મામૂલી વેચવાળી આપણને શરૂઆતી કામકાજમાં બનતી દેખાઈ હતી, અત્યારે જો 27 પોઈન્ટ જેટલી વેચવાળી અને લેવલ સ્પેસિફિક 24,325ના લેવલ્સ અત્યારે ગિફ્ટ નિફ્ટી તરફથી આપણને આવતા દેખાઈ રહ્યા છે। પણ જે રીતે એફઆઈએસ તરફથી એક પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે, ખરીદારી જોઈ રહ્યા છે, ક્રૂડમાં એક વેચવાળી $71 પાસે આપણને આવતી દેખાઈ રહી છે। હવે ચિંતા માત્ર એક રૂપિયાને લઈને બનતી દેખાઈ રહી છે, પણ ઓવરઓલ જે સંકેતો બની રહ્યા છે થોડા પોઝિટિવ સંકેતો, પણ જોવાનું રહેશે કે ઓપનિંગ કઈ રીતે થાય છે। આરતી, આભાર આપનો સમગ્ર માહિતી માટે। તો આ રીતનું